મકાન ચડી જાય તો સારું. આ બે દીમાં ખાલી કરવાનું છે. હા. આ તો ગેટ વાળી સોસાયટી છે. પાકા મકાન અને મુહૂર્તમાં જ આવડું પાકું મકાન. ઓહો, બજાર તો જો લાંબી. તમ ખરેખર નાસે એટલે ગેટ ખોલીને અંદર આવી જાવ. જો આયા મકાન જડી જાય તો કામ આવી જાય. પણ આનું એક રૂપિયા દીશો, આયા બધા રૂપિયા વાળા જ રહેતા હોય અને બધા સુધરેલા રહેતા હોય. તો મારે ક્યાં સુધરવાનું, કે ક્લાસ કરવા જવા પડે છે. હું તો 56 ની જમાદાર ને મોટામાં મોટી ડ્રામા બાજી. ડ્રામો ફેરવી નાખી ત્યાં જઈને સુધરેલું બોલવા મળશું અને કહી દેવું અમે કે વલસાડ વાપી બાજુ ના છે. કેટયન બનાવ્યો છે. બાકી એકવાર આયા મકાન ઢળી જાય ને એટલે તો જમાનો વીજળીનો. આખી સોસાયટી કબજે કરીને પ્રમુખ થઈ જાય છે. જો ભવન બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો ને? અમે તો મજામાં. તમે? અમે મજામાં. હે બેન, અહીંયા કોઈને મકાન ભાડે આપવાનું છે? મારે છે ને મકાન રાખવાનું છે. એવું છે? હારું. શું નામ તમારું? મારું નામ વિજુબેન. બધા મને વીજુડી કી. વીજુડી. હારું. પછી ઘરના કેટલા સભ્યો હો તમે? સભ્ય તો કેટલાય છે ને નથી એવું છે. કેમ કે એક છોકરો ને બોમ્બે રહે છે અને એક છોકરો ને એક વહુ છે ને એ વલસાડ નોકરી કરે છે અને મારો ઘરવાળો છે ને એ પણ નોકરી કરે છે. એટલે આમ બધા ભેગા ને આમ બધા નોખા. અત્યારે મેં ને ડોસો છીએ. બરાબર. હા. ભણેલા ગણેલા લાગો છો તમે? બહુ ભણેલી પણ કદું નોકરી નથી કરી. આપણે પછી ઘરમાં કોઈ ધ્યાન આપે એવું તો જોઈએ ને. હા જોઈએ. એક જણો તો રહેવું જ પડે ઘરમાં. એકને તો ઘરે રહેવું પડે ને. જમાનો ખરાબ છે બાપા. ઘરમાં આપણે ના હોય ને કોઈ તાળા તોડીને ચોરી કરીને ચાલ્યું જાય તો આપણે તો નાઈ ધોઈને નવરા થઈ જાય ને. એટલે તો અમે ગેટ વાળી સોસાયટી જોઈ ને. આ સોસાયટી ગેટ વાળી છે. આમાં બધું સેફટી જેવું છે. હા હો, અમાર સોસાયટીમાં તો બહુ સેફટી છે. પાછા બધા સંપેલા હોય એવું લાગે છે. જો બજાર બહુ સારી છે. હા હો. તો અમાર તો કઈ મકાન ખાલી નથી, પણ અમારે જો આ સીધા છેલ્લું મકાન દેખાય. હા. ઈ રાજુ બાપાનું ઘર છે. હા. 2 મકાન છે એમને. હા. કદાચ એને મકાન ભાડે આપવાનું છે. તો કઈ વાંધો નહીં. મારે તો રાજુ બાપાનું હોય કે બાજુ બાપાનું, મારે તો મકાન ભાડે રાખવાથી કામ છે. તો ત્યાં જતી રહીશ. તમારું ઘર કયું? મારું ઘર જોઈ રહ્યું. બહુ સરસ ઘર છે. તમે ઘરમાં કેટલા જણા છો? તમે મને પૂછ્યું તો મારે નહીં પૂછવાનું. એનું કારણ છે, જો મને રાજુ બાપા મકાન ભાડે આપી દેશે તો હું અહીંયા રહેવા આવીશ. તો પછી આપણે એકબીજાનું બધું ખબર હોવું જોઈએ ને. ઈ વાત એ સાચી હો તમારી. અમે તો 6 જણા છીએ. સરસ. બધા ભેગા છો? તમારે એનું શું કામ છે? તમે મને પૂછ્યું તો મારે નહીં પૂછવાનું. બરાબર. હા, ભેગા જ છે. સરસ. બધા ભેગા હોય એમાંય મજા ને ભેગા ના હોય એમાંય મજા છે. હા. ચાલો લ્યો, જય શ્રી કૃષ્ણ. રાજુ બાપાનું ઘર છે ને? રાજુ બાપાનું સીધે જો નોકરી દંડી તમે આયા જશો ને. સરસ. એટલે રાજુ બાપા. ચાલો લ્યો, હેડો તારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેડો. વાહ, બહુ સ્ટાઇલિશ બોલી આ બેન તો પણ. અરે રે, છે કોઈ ઘરમાં? જય શ્રી કૃષ્ણ દાદા. રાજુ બાપા તમે? હે? રાજુ બાપા તમે છો? હા, મને તો એમ કે માંગણ આવ્યા. તું મજાક કરો છો સવારમાં? હું માગણ લાગુ છું તમને? બહુ મને ખોટું લાગે છે. બેસો તારે, બેસો. એ ભગવાન, થોડીક લાંબી વાત કરવાની છે ને એટલે મેં કીધું ગરડા માણાને ખોટા ઊભા રાખીને પછી થાકી જાય એટલે બેસીને વાત કરીએ. તો ગામમાં ચાલતી આવતી હતી તો એક જાડી ઢૂંઢકી જેવી બૈરી મને મળી અને એ બૈરીએ કીધું કે તમારે મકાન ભાડે આલવાનું છે.
હા એક મકાન ભાડે દેવાનું છે મારે. મારે એક જ મકાન ભાડે જોઈએ છે. એનું કારણ એવું છે, એમાં બધું એવું છે, મકાન તો બહુ બધા છે, પણ નથી ગમતા મકાન. મને તો સેફટી વાળી ચોખ્ખી સોસાયટી જોઈએ, વીઆઈપી માણસ રહેતું હોય તો આપણે રહીએ તો સારું લાગે ને. હા ઈ બરોબર છે ને, અમારે તો બધા શેરીમાં વીઆઈપી માણસો. સારા છે બધા. આ તમારા ગામ આ બજાર તો જો સારી, મકાન પણ સારા છે. કેટલા જણા છો ઘરમાં? આમ તો અમે જો, મારે મોટો છોકરો ને મોટી વહુ અને એના 2 છોકરા, પછી નાનો છોકરો અને એની વહુ અને એનો 1 છોકરો અને હું ને ડોસો. અમે એમ તો આટલા બધા છીએ, પણ ભેગા કોઈ નથી. મોટો છોકરો ને મોટી વહુ એ વલસાડની બાજુમાં અતુલ ગામ છે, ત્યાં નોકરી કરે છે સ્કૂલમાં. એમ? ઈ લોકોને સ્કૂલમાં જ રહે છે ને, જમવાનું બધું સ્કૂલ તરફથી. છોકરાનો છોકરો સ્કૂલમાં એમને ભણે છે, તો નોકરી વાળા. એને બધું એડજસ્ટ થઈ ગયું છે. અને નાનો છોકરો ને નાના છોકરાની વહુ સુરત ગોલ્ડ રોડ ઉપર પાંજરાપોર છે, તેમાં નોકરી કરે છે. વહુ વાસીદું કરે અને છોકરો છે ને એ પેલી જુવાર ને મકાઈ ને કટિંગ કરીને ગાયોને નાખે, અને એનું છોકરું ત્યાં દૂધ પીને મોટું થાય છે. ઈ સેવાનું કામ કહેવાય. ઈ સેવા સાથે મેવા બધું છે. અને અમે લોકો અહીંયા રહીએ છે, હું ને ડોસો. ડોસો પણ નોકરી કરે છે. શેમાં? એ આપણે રાજકોટ પટેલવાડી છે, ભાવનગર રોડ ઉપર. હા એ પટેલવાડીની બાજુમાં ધર્મેશ સોલંકી સીએ નો વકીલ છે, લોટરી વાળો, તેમાં નોકરી કરે છે ડોસો. વકીલની ત્યાં કોઈ એના ક્લાયન્ટો આવે ને, પછી એના માટે ચા પાણી લઈ આવવાનું ને બધું એવું કામ કરવાનું છે. વાહ, તો તમે બધા નોકરી વાળા એમ ને? હા, હું એક નોકરી, ભણેલી તો બધા કરતા વધારે છું, પણ હું નોકરી નથી કરતી. બધા નોકરી કરશે તો ઘર કોણ સાચવશે, કોણ સંભાળશે? એમાં જમાનો ખરાબ છે. ઘરને ખુલ્લું કે રેઢું ના મુકાય. 2 દિવસ તાળું માર્યું હોય તો 3જે દિવસે કોક ઉપર તાળું લગાવીને કબજો કરી જાય તો? સાચી વાત, તમારી સાચી વાત. એટલે આ સોસાયટી મને એટલે જ ગમી છે કે આ સોસાયટીમાં સેફટી છે. અને તમને જોયા પછી તો બહુ સારું લાગ્યું કે બધા વીઆઈપી સારા માણસ છે. હાલો, હું પેલા તમને મકાન બતાવી દઉં, પછી ભાડું કહું. સરસ. હા હાલો, જોઈ લ્યો. અત્યારે સારું થયું આવી ગયા તમે. જોયું મકાન? સરસ છે મકાન, બહુ સરસ છે. આ લાદી બહુ સારી નાખેલી છે. તમે જે રસોડું સ્ટાફ વાળું આટલું મોટું બનાવી દીધું છે, બહુ સરસ છે. બાકી અમુક જગ્યાએ તો મકાન રાખવા જઈએ ને તો રસોડાનો સ્ટાફ આટલો જ હોય, ખાલી ગેસનો ચૂલો જ રહે, પછી રોટલી બનાવવાનો પાટલો કેમ મૂકવા જાવ? આમાં તો બધું સમાઈ જાય એમ છે. રસોડામાં પાણી છે, અને બધા કરતા તો જો નાનું છે પણ નાગનું બચ્ચું એવું તમારું મકાન છે. બહારથી સાંકડું અંદરથી પોડું, એટલું સરસ છે. કેટલું ભાડું છે? હવે ભાડું તો જો 5,000 રૂપિયા કે છે માણસો, પણ મારે જેને ને તેને નથી દેવું. તમે અમને મેચ થઈ ગયા છો અને માણસો સારા છો. અરે તમને શું, હું તો એવી સારી છું, હું નથી કેતી, લોકો કે છે હું તો એટલી સારી છું કે આખા ગામને મેચ થઈ જાવ. હા, એટલે છે ને 5,000 નહીં, 500 ઓછા અને લાઇટ બિલ તમારે ભરવાનું. કશું વાંધો નહીં, એમાં શું થઈ ગયું? કશું વાંધો નહીં. અને જો આ તો હું સારી છું, બધાને મેચ થઈ જ જાઉં છું, પણ અમુક ને મેચ થતી નથી, કેમ કે એ લોકોને છે ને મારા ઉપર ઈર્ષા જામતી હોય છે, એટલે એને હું સારી નથી લાગતી. બાકી હું તો સારી છું. એ કાઈ વાંધો નહીં, મકાન આજથી તમારું ભાડે રહ્યો ને મજા કરો, શેરીમાં કોઈને નડતા નહીં. શું કે હજી તો મારે 2 મહિના પછી મકાન ખાલી કરવાનું છે, પણ તમે બધા સારા માણસો ને સારી સોસાયટી મળી ગઈ છે, એટલે હવે પછી મને ત્યાં બહુ ગમશે નહીં, એટલે અમે સાંજે જ સામાન લઈને આવી જઈએ છીએ. પણ દાદાને જરા કહી દેજો, તમે આવો એટલે ભાડું પેલા. ચોક્કસ. એવું બનતું હશે કઈ પેલા ભાડું આપી દેશું. તમારું નામ? મને બધા વિજુ ને વિજુડી કહે છે. એકચ્યુઅલી મારું નામ છે ને વિજુડી બેન છે. એમ? અને મારા ભાઈનું નામ? પોપટ. અમારે ડોસીનું નામ મેના. ચાલો, મજા આવી હો તમારા હાથે વાત કરીને, મજા આવી. ચાલો હું જાઉં. હે કે
ભાડું તો હારા છે. જો આવા ભાડું આવી જાય ને તો મારું મકાન હચવાઈ જાય, મકાન બગડે નહીં અને સાઈડમાં બીજી આવક ચાલુ થાય. હે મેના ને પોપટ બગીચામાં બોલે, બોલે છે ઝીણા ઝીણા મોર. મેના ને પોપટ. શું કે રાજુ બાપા હારો? અરે આનંદ મંગલ કે. તો વાંધો નહીં, અમે કીધું ઓલું મકાન આપી દીધું લાગે ભાડે. હા, ભાડે દેવાનું હતું. તમને કેટલાય દી થયા કેતો તો પેલા કોક ભાડા જ ગોતો, ભાડા જ ગોતો. તમને એમ કે આને ભાડું ચાલુ થઈ જાય તો રૂપિયા જાજા થઈ જાય. તમે કોઈ ભાડા જ ગોતતા નહોતા. જડી ગયું ને. હા જડી તો ગયો, પણ આ તો હું નીકળ્યો તો ને ઓલો રમલો મને કેતો તો કે રાજુ બાપા નું મકાન ઈ કે દેવાઈ ગયું અને કોઈક ડોહી મને આપ્યું છે. બે માણસ છે, ડોહી ને ડોહો, પાછા ફેશન વાળા. સુધરેલા માણસો આપણને શેરીમાં ક્યાંય નડે નહીં, અને હારું માણસ શેરીમાં રહેતો હોય તો આપણી શેરીની શોભા વધે ને. હા એ વાત તમારી હાસી. આ તો હું નીકળ્યો ને તો મેં લાવ જોતો જાવ તો જોયું, પણ ડોહી માં હારા છે હો. અરે કાઈ ઘટે નહીં, નમણા છે. અરે દેખાવમાં તો ઊભી હોય તો એમ થાય કાચની પુતરી ઊભી. હા ઈ તો ને છોકરીની તો વસ્તુ અલગ છે. ડોહી રૂપાડી રૂપાડી આવવા માંડી. એ બાને કઈક આપડી શેરીની શોભા તો વધી. અરે ખાલી આપડા ગેટ આગળ જઈને ડોહી ઊભી રહે ને તો માણસને એમ થાય કે આ શેરીમાં તો અબજોપતિ માણસો રહે છે. હા ભાઈ રાજુ બા, આ તમે મકાન દીધું ને ડોહી મને હારામાં હારું કામ કર્યું હો. આપડી શેરીની આમ આબરૂ વધી જાય હવે. અને તારે મને કઈ કહેવાની જરૂર નથી બટા, તો વેલું દઈ ન દીધું હોય. આજ પડે 20 જણા પૂછવા આવતા હતા. આપડી સોસાયટી નું જરાક વિચારવું પડે, એમ હું ગમે ને ન દઈ દઉં. નહીં કોક લાસુ કરી જાય તો આપડી તો સોસાયટી ની વેલ્યુ ડાઉન થઈ જાય. હા એ વસ્તુ મજા ન આવે, પણ હું કઉ છું 500 રૂપિયા હોય તો આપો ને. એમાં મુંજાઈ હું ગયો 500 હું 1000 જોતા હોય ને તો આવી જવાનું. હા, અને તારા ઉપર તો બટા મને વિશ્વાસ છે. હા રાજુ બાપા, હાલ મને ખબર હતી કે મારા પૈસા ઘટ્યા હે ને રાજુ બાપા પાસે જાય છે ને મને ના જ નહીં પાડે. હું તમને આવતા મહિને આપી દઈશ હો. શેના માટે જોઈશી? એ ઓલી ઘરવાળી ને વસ્તુ લેવી છે એટલે હાચવજે હો. હારું હાલો, બાકી કઈ કામ હોય તો કેજો હો. હા હારું હાલો. જો ઓલી વીજળી હુથી દઈ ગઈ મકાન ની તે મારે વ્યવહાર હસવાઈ ગયો ને. એ કાજલ બેન, જય શ્રી કૃષ્ણ. કાજલ બેન, ઓહો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેવું છે? સારું છે? સારું છે, તમને કેવું છે? મને તો બહુ સારું છે, બહુ સારું છે. મને તો બહુ મજા આવે છે. આ સોસાયટી જેવી તો સોસાયટી ક્યાંય થાય જ નહીં. ફાવી ગયું ને તમને? બહુ ફાવી છે ને, મારી સાથે બધાને ફાવી ગયું છે. બોલો લ્યો. હે સારું કહેવાય હો. એ મેં ઉંબાડિયું બનાવ્યું છે. ઉંબાડિયું? કાલે આપણે વાત બેઠી હતી ને નથી થાતી કે અમારા વલસાડ વાપી ને ધરમપુર ને બાજુ ઉંબાડિયું તમારે કેમ વરાળિયું શાક બનાવે, ઊંધિયું બનાવે, એમ અમારે ઉંબાડિયું બનાવ્યું તો પછી મેં બનાવ્યું છે. બીજું માસી હું તેમને એમ કહેતી હતી, આ તો મેં કોઈ દિવસ સાંભળ્યું નથી કે ઉંબાડિયું એટલે શું, કોઈ દી સ્વાદ લીધો નથી. એટલે જ બનાવ્યું છે, એટલે જ બનાવું છું. અને એમાં શું કશું વાંધો નહીં, આ તો એક આબીજાની લેનદેન છે. મેં ઉંબાડિયું બનાવ્યું તો મેં તમને આપ્યું. હવે તમે પેલી ઢોકળી બનાવો છો. હા અમાર બાજુ ઢોકળી ના બનાવે, આ તો અહીંની ઢોકળી છે. તો તમે કોઈ દાડો ઢોકળી બનાવો ને તો મને ઢોકળી આપી જાજો. એટલે આપણે લેવા દેવાનો સામાનો વ્યવહાર થઈ જાય. હા હો. આ તો જો મને તો હજી બરોબર છે ને. શું સુગંધ આવે છે? આ સુગંધ તો કશું નહીં. આ તો શું વાત કરીએ. બાકી આ શાક તો મારી સાસુ બનાવતા. હા, મારી સાસુ નું નામ ભાનુબેન હતું. અમારા ભાનુબા શાક બનાવતા ને તો અમારું ઘર તો છે ને હાઈવે રોડ ઉપર હતું. અને મારી સાસુ આમ શાક નો તડકો મારે ને તો છૂમ કરીને હવામાં એવી સુગંધ જાય ને તો રોડ ઉપર ગાડી વાળા બ્રેક લગાવી દે કે આ શું બને છે. કેવી સુગંધ આવતી હશે કા? અને મારા સાસુ તો એટલા સારા હતા, મને બહુ શીખવાડ્યું, બહુ સારા હતા. અને મારા સાસરા છે ને ઈ તો નાનેથી મરી ગયા હતા. હાઈવે રોડ ના કાંઠે ને પાછો અમાર તા પોટલી બાવ ને હે તો પોટલી મારી ગયા હે. પછી એને ચાલતા હે ને તો પછી ખટારામાં
ખીચાઈ ગયા. અરે 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 ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો એવું થયું. પછી મારા સાસુ તો વિધવા થઈ ગયા. પછી મારો ઘરવાળો ડોહો એ તો આટલા એવા હતા. મારા સાસુએ ગામમાં મજૂરી કરીને બીજાની હોટલમાં ઉંબાડિયું બનાવવા જાતા. ઉંબાડિયા બનાવી મારી સાસુએ મારા ઘરવાળાને મોટા કર્યા. હે તો મારા સાસુ તો બહુ સારા હતા. અને મને કોઈ દી એવું મારી સાસુએ લાગવા જ નતું દીધું કે હું મા વગરની છું. મારે માં નહોતી. હે પણ મારા સાસુ બહુ સારા હતા. પણ કુદરતી આપણને દુઃખની વાત કોઈ દિવસ કરી જ નહીં. મને તો કોઈ દિવસ દુઃખની વાત કરી જ નહીં. અને એક દાડો શું થયું ને તો સળગીને મરી ગયા. અરે 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 બિચારા ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો હજી અમને ખબર નથી કે શું કરવાને સળગીને મર્યા. ચાલો પછી કાલે તપેલી લઈ જાય. હે કાલે તપેલી લઈ જાય. હેકે હા હા હે હું ઢોકળીનું શાક દઈ જઈશ. હશ હકી દીધું આજ તો મને. એ બેટા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. સારું છે? એકદમ મજામાં. તમને હારું? બેસી જા. હા. એ અમે છે ને પાતરા બનાવ્યા છે. તો પછી ડોસાએ કીધું કે આજુબાજુમાં આપી આવજે તો એકાબીજાને વ્યવહાર વધે. એટલે પાતરા બનાવ્યા છે. ઓહો હો હો હો. આ તમે પાત્રાની સુગંધ તો મને એવી આવે ને, મને હે ને મારી મોટી બાની યાદ આવી ગઈ. કેમ કે ઈ હે ને રસ પાત્રા બહુ બનાવતા અને બહુ ભાવતા એને. એ રસ પાત્રા હશે. આ તો પેલા છે બારડોલીના પાત્રા, સૂકા પાત્રા. આને તમે 1 મહિનો ખાઈ શકો. સૂકા પાત્રા છે. 1 મહિનો? સૂકા પાત્રા. તો મારા ચાખવા જ જોઈએ. અને જો આ શેરીમાં હે ને મને બધા મીટલો કહીને બોલાવે. તમે મીટલો કહો ને તો મને ગમશે. ને કઈ કામ હોય ને તો કેજો. ભલે તો હું તો મીટલો કહીશ. એમાં શું વાંધો? મીટલો એટલે મિત્ર. હા અને હું ડોસી ને તું દીકરો. તો પછી અને મિત્ર તારે ઉંમર ને કઈ થોડું કઈ લેવા દેવા છે. આ તો ગમે ઉંમરમાં ગમે એને મિત્ર બનાવે. તો વીજળી ને મીટલો બે મિત્ર. પાકું. ચલો સરસ. હું શું કહું છું શું? કે આ ઘરમાં કોઈ બીજું ખરું કે ખાલી બાપા જ છે ને બધા છે. તો કેમ કોઈ દેખાતા નથી? બધા થોડા મારા જોડે રહે છે. છોકરો ને તે બીજા નોકરી કરે છે, બીજો છોકરો બીજે નોકરી કરે છે, ડોસો અહીંયા નોકરી કરે છે. એટલે પછી અમારે તો અહીંયા રહેવું પડ્યું. આપણે તો જ્યાં દાળ રોટી હોય ત્યાં જ રહેવાનું હોય ને બેટા. બરાબર છે. એમાં થોડી ના પડાય મારે. બાકી અમારે તો પહેલેથી મોટું કુટુંબ છે. આ તો મારા લગ્ન થયા, પછી મારા છોકરા થયા, પછી મારા જેઠના લગ્ન થયા, એને છોકરા થયા, મારા દિયરના લગ્ન થયા, એને છોકરા થયા. પછી બધા છે ને નોખા પડ્યા. કેમ કે વસ્તી વધે કે ઘરની દિવાલો થોડી પકતી થવાની છે. તો છે એટલી જ રહેવાની છે ને. એ વ્યવહારે છે. બધા સાંકળાઈ જાય. નાવા 1 જણું જાય તો 3 જણા તો લાઈન માં ઉભા રહે. બીજે 1 જણું જાય 3 જણા લાઈન માં ઉભા રહે. નાના છોકરા તો ત્યાં ફૂર કરી દે. શું કરવાનું? એ વાત સાચી. સાપે કરવું પડે ને પછી. એના કરતા બરાબર છે. છૂટા જેવા છે ને વધારે સારા છે. જેમ પરિવાર મોટો થતો ગયો એમ બધા અલગ થતા ગયા. પણ અમારા બધા પરિવાર કરતા છે ને મારા જેઠાણી બહુ સારા હતા. કેમ સારા હતા એટલે? હા, મીઠલા મારી જેઠાણી ની તો તને શું વાત કરું. હું પરણીને આવી ને મને 6 મહિના તો કામ જ નતા કરવા દેતા. બધું કામ કરી નાખે. ઓહો, બહુ સારા. મને રસોઈ બધું શીખવાડ્યું અને બહુ રાખ્યું. મને સારા કપડા લઈ દીધા. બહુ સારું રાખ્યું. પણ એના દુઃખ ની કશું વાત અમને કરી જ નહીં. ઓહો, એવું બધું શું દુઃખ પડી ગયું? કોને ખબર. બહુ સારા હતા. અમે તો સાંજે બધા દાળ ઢોકળી બનાવીને ખાઈને સૂતા. સવારે તો સમાચાર આવ્યા કે તમાર જેઠાણી ત્યાં પૂરું થઈ ગયું. રાતે ઉઠીને મારા ઘરની પછાડી રેલનો પાટો હતો ને પાટે જઈને સુઈ ગયા ને ઉપર રેલ ચાલી ગઈ. ઓહો, રેલમાં કપાઈ ગયા. હવાના પોરમાં. તો શું કરવાનું? સારું રાતે જમીન તો ગયા તા. બહુ સારા. પણ હવે કઈ ઉપાધિ ન કરતા. તમારે કઈ કામકાજ હોય ને તો મને કહી દેજો. બે ફિકર તમ તારે. વીજળી ને મીટલો મિત્રતા વાળા એટલે ડોસી ને દીકરો બે ફ્રેન્ડ થઈ ગયા છે. વ્યવહાર જ છે ને ઈ તો. અને આપણે બે ફ્રેન્ડ છે એમાં ગામ આપણી કોઈ ખરાબ વાત નહીં કરે. કેમ કે ડોસી ને દીકરો બે ફ્રેન્ડ બન્યા. બરાબર છે. કોઈ હે કે ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પછી મને આપી જોજે. હું ઘરે આપી જઈશ હો. રસ પાત્રા મને મજા આવી જાય. 12 રકાબી લીધી હતી. એકાદી ઓછી થઈ ગઈ લાગે.
8 રકાબી રહી. કોણ જાણે આ રકાબી લઈ કોણ જાય છે ઈ ખબર નથી પડતી. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું છે? હા હારું છે. જો મારા વેવાઈ ને ઈ આવે છે ને હમણાં, તો આ સ્ટીલ ની રકાબી ખાઈ મહેમાન આવે તો સારું લાગે ને. તમારા વેવાઈ આવે? હા વેવાઈ તો આવે જ ને. અમારે વેવાઈ પેલા આવતા, હવે કોઈ નહીં આવતું. વેવાર કટિંગ કરી નાખ્યો છે. કેમ? એમાં શું છે, મારા છોકરાના લગ્ન થયા, પછી છોકરાને નોકરી લાગી, પછી વેવાઈને બધા આવતા જતા, તો છોકરાને થોડોક પગાર સારો, તો પછી વેવાઈને છે ને ઈર્ષા ચડી કે જમાઈને પગાર બહુ જાજો છે એટલે નોખા કરાવું. તો પછી એની છોકરીને મોડે ચડાઈ કાન ખુસુ કરીને મારાથી છે ને જુદી કરાવી. પછી મેં વેવાણ સાથે લડી એવી લડી ચોટલો પકડીને ઢસડીને મારી. હા બરોબર છે, પણ આવું કરવાનું હોય? એવું ન કરાય. પણ હવે તમારી વેવણ ને હું હુઈ જઉં. બાકી છોકરીઓના ઘરમાં મા બાપ ને થોડું કઈ માથું નાખવાનું હોય? ન કરાય એવું. અમારે આવો રહી, પણ અમારી વેવણ કાઈ બોલે નહીં હો. ક્યારેક અમે ડારો દઈ તો અમારી વેવણ એમ કે ઉપાધિ ન કરતા, તમ તારે કેવાનું ભૂલ આવે ને. સારા માણસ. તો અમારે પણ એવું છે. અમારે મારી છોકરી છે ને એ સાસરે છે ને, અમે કામ વગર ત્યાં નહીં જતા. એમ એટલે જાતા નથી કે બોલાવતા નથી તમને? અમે જાતા નહીં. એમાં પેલા બહુ જાતા. જ્યારે જાય ત્યારે જમીને જ આવીએ અને બબે દાડા રોકાય. પછી છે ને વેવાઈને સારું ન લાગે કે આ એના મા બાપ અહીંયા અઠવાડિયામાં બબે દાડા આવે છે. પછી અમે એવું નક્કી કર્યું કે ખોટું વેવાય મોઢું બગાડે છે એટલે આપણે બહુ જવાનું નહીં, અને છોકરીના ઘરે તો થોડું બહુ જવાનું હોય. પછી અમે લોકો સમજી ગયા અને અમે ઓછું કર્યું. હું એ સમજી ગયો. કે મેં બનાવ્યું છે રવૈયો. રવૈયું બનાવ્યું છે એટલે હું એ છે ને અમાર પઈ છે તમે ભરે રીંગણ બનાવો ને એમ અમે લોકો છે ને વલસાડ વાપી ધરમપુર બાજુ રવૈયું બનાવીએ. લીલી તુવેર ને બધું ખાડીને વાટીને આદુ મરચી ને બધું વાટીને શીલપટ્ટામાં વાટીને ચટણી મસાલો બનાવીને અને રીંગણના 4 ચીરકા કરીને એમાં ભરીને પછી તડકો મારીને રવૈયો બનાવીએ. અને અમે લોકો આની સાથે છે જુવારના રોટલા ખાઈએ. અહીંયા તો બધા બાજરી ખાય. હા અમારે તો અહીંયા બાજરી ને ઘઉં, બીજું કઈ ન હોય. તો મેં કીધું દઈ જાવ. અને કાલે પેલી કાજલ ઝાડકી ઢૂંઢકી નહીં, ઓલી રૂપારી છોકરી, હા એ મને દઈ ગઈ કાલે પેલું ઘૂઘરા. હા ઘૂઘરા ઈ દઈ ગઈ. ચટણી બહુ સારી બનાવી. હા એ અમારા અહીંયા ઘૂઘરા જ વખણાય. અને 2 દિવસ પેલા છે ને પેલા મીઠલાની બૈરી, એ મને દાળ પકવાન દઈ ગઈ. અમારો અહીંયા કાઠિયાવાડ નો સ્પેશિયલ નાસ્તો છે, દાળ પકવાન, ઘૂઘરા અને રાતે વણેલા ગાંઠિયા. એને ખાજો મને ગાંઠિયાથી યાદ આવ્યું. મીઠલો કેતો હતો કે રાજુ દાદા બહુ સારા ગાંઠિયા બનાવે, તમે આ વખતે ગાંઠિયા બનાવો તો મને થોડાક આલજો. હે કે કાઈ વાંધો નહીં, ગાંઠિયા બનાવું એટલે પેલો ઘણો તમારા ઘરે. ખાવાની કોઈને ભૂખ ન, પણ આપણે એકાબીજા અલગ વસ્તુ એકાબીજાની ઘરે દઈએ ને તો વ્યવહાર વધે, પ્રેમ ભાવ વધે. હા ખરેખર મારી સોસાયટી ના છે ને નસીબ ઉગડી ગયા છે. તમે ભલે ભાડે રહેવા આવ્યા, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા માણસ આપણે શેરીમાં ઘરનું મકાન લઈ લે ને તો શેરીનો જલસો પડી જાય. મેં તો આજુબાજુ બધાને કહી દીધું કે મૂંઝાવાનું જ નહીં, ગમે તે કામ હોય મને કહી દેવાનું. કોઈને મજા બજા ન તો મને કહેવાનું, તમારા ઘેર આવીને લુગડા પણ ધોઈ દઈશ. એકાબીજાનું કામ કરાય ને. આવું શીખામણ મને મારી દેરાણી થી મળી. મારી દેરાણી બહુ સારી હતી. હું એ પરણીને આવીને પછી 1-2 વર્ષ તો મને કામ જ ન કરવા દેતી. મને કે તમે મોટા ભાભી શાંતિથી આરામ કરો, હું તો ખાટલેથી પાટલેથી ખાટલે બધું મારી દેરાણી કામ કરતી. મારી દેરાણી હતી ને તો મારે કોઈ દાડો કામ નતું કરવું પડતું. તે અત્યારે ક્યાં છે? હવે ત્યાં તો હરિના ધામમાં ચાલી ગઈ. બહુ સારી હતી, પણ અમારું દુઃખ એને માથે ઓઢી લીધું. એના દુઃખની કોઈ દાડો વાત ના કરી કે શું દુઃખ છે, કયા કારણે અવળું પગલું ભર્યું. રાજુ દાદા
સાંજે બધા જમીને સૂતા ને તો સવારે ઉઠ્યા ને તો પંખે લટકાઈ જઈ હતી, ગળા ફાંસો ખાઈ લીધો. ઓહો હો હો. આ ખોટું જો આ જીવ હત્યા છે ને બહુ મોટી પાપ છે, પણ હવે કોણ સમજાવે એને? અને જીવતી હોત તો સમજાવે કે આવું ના કરાય, મરી જાય પછી કઈ ઉપર જઈને સમજાવવાનું થોડું છે હે કે? હા હા ચાલો જય શ્રી કૃષ્ણ. જય કઈ શ્રી- કામ હોય તો મને કહી દેવાનું હે કે? હા ભલે ભલે ચાલો મેં જાવું હે કે? હા કેવડો જીભડો બોલે છે તો કંટાળી જાય છે. તમે બધાએ જોયું ને, આ વિચિત્ર પ્રાણી કહેવાય, આને માણા નો કહેવાય. આની હાહુ રહી ને એ હરગીને મરી ગઈ, આની જેઠાણી ટ્રેનમાં કપાઈને મરી ગઈ, આની દેરાણી ટૂપો ખાઈને મરી ગઈ. તો મને તો એવું લાગે છે કે આ બધા મરી ગયા ને એમાં આનો હાથ લાગે છે. તમને શું લાગે છે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. જય બાલાજી મિત્રો, હું છું કાજલ ચુબનપુત્રા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી 2 YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.